પૃથિવ્યામ યાની તીર્થાની તાની સંતિ સતી પદે તેજશ્ચ સર્વદેવાનામ તનૌ તસ્યાસ્તપસ્વિનામ. આ પૃથ્વી ઉપર જેટલા કઈ તીર્થો છે એ સર્વે તીર્થો પતિવ્રતા નારીના ચરણમાં નિવાસ કરીને રહે છે. સર્વે દેવતાઓનું તેજ, તપસ્વીઓનું તપ એ પતિવ્રતા નારીના શરીરમાં નિવાસ કરીને રહે છે. માટે એક પતિવ્રતા નારી એ એક જંગલમાં રહી અને ઉગ્ર તપ કરનાર તપસ્વીની સમાન છે. પણ જો એ યોગ્ય રીતે પતિવ્રતા ધર્મનું પાલન કરે તો શાસ્ત્ર એમ કહે છે કે જે ગતિ મોટા મોટા યોગીઓ, સાધુ સંતો તપ, યોગ, યજ્ઞ કરીને મેળવે છે એ જ ગતિ સ્ત્રી માત્ર ને માત્ર પતિવ્રતા ધર્મનું પાલન કરવાથી મેળવી લે છે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, ધર્મદેવ પોતે પોતાના પિતાની આજ્ઞાથી ઘરે ઘર જમાઈ બનીને રહેવા માટે તૈયાર થયા છે. બાલ શર્મા થોડાક દિવસ ત્યાં કને રોકાયા. પછી વિચાર કર્યો કે હવે તો હું તો પાછો જાઉં. પણ વળતો વિચાર કર્યો કે જો મારા પુત્ર ને પુત્રવધુ મારી સાથે હતને તો સમયે સમયે જેવી જરૂર પડત એવી હું એને ભલામણ કરત. પણ હવે એ તો મારી સાથે નથી, તો ચાલ જતા જતા એને જીવન ઉપયોગી કંઈક ભલામણ કરતો જાઉં એમ વિચાર કરી અને પોતાના પુત્ર વધુ ભક્તિ દેવીને બોલાવી અને એને રૂડી શીખ આપતા કહેવા લાગ્યા છે. શૃણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હિત કૃન્મમ સુશીલા પાપ ભીરુસ્ત્વમ ભવ નિત્યમ પતિવ્રતા, ભવ નિત્યમ પતિવ્રતા. બાલ શર્મા કહે છે કે હે કલ્યાણી, તમારું સદા સર્વદા કલ્યાણ થાવ, મંગળ થાવ. હે બેટા, તું મારું હિતકારી વચન સાંભળ. તમે સારા સુશીલ થજો, પતિવ્રતા થજો. કારણ કે પતિવ્રતા નારીનો બહુ મોટો મહિમા છે. અને અહીંયા કને સતાનંદ સ્વામી ખૂબ મહિમા ગાયો છે પતિવ્રતા એક સતી નારીનો. ધન્યાસા જનની લોકે ધન્યો સૌ જનક પુમઃ, ધન્ય સચ પતિ શ્રીમાન યસ્ય ગેહે પતિવ્રતા. બાલ શર્મા કહે કે હે બેટા, હું આ લોકની અંદર 3 જણને ધન્ય ભાગ્યશાળી માનું છું. કયા કયા 3 જણ? તો કે જેની કુખેથી પતિવ્રતા નારીનો જન્મ થયો છે એ માતા. બીજા નંબરમાં જે પુરુષને પતિવ્રતા નારીના પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું છે એવો પિતા. અને ત્રીજો પુરુષ જેની ઘરે પત્ની રૂપે પતિવ્રતા નારી છે એવો પતિ. આ 3 છે ને આ લોકમાં અતિ ધન્ય ભાગ્યશાળી છે. એમાંય પુણ્યમ યસ્ય ભવે પુંસઃ સતજન્મ સમર્જિતમ ગૃહે તસ્ય ભવે નારી ધર્મનિષ્ઠા પતિવ્રતા. જે પુરુષના પાછલા 100 જન્મના પુણ્ય ઉદય થાય એના ઘરે પતિવ્રતા નારી આવે છે. પુણ્ય વિના પતિવ્રતા નારી પત્ની રૂપે પણ મળતી નથી. સ્ત્રીઓને માટે અલગથી કોઈ અગ્નિ સેવા, યજ્ઞ, હોમાદિક, વેદોનું અનુષ્ઠાન આવું કોઈ પણ વિધાન થયેલું નથી. એક જ વિધાન છે, કયું? સેવ્ય સ્વપતિ ઈશવત. પોતાના પતિને ભગવાન માની અને એની સેવા કરવી, આટલી જ આજ્ઞા સ્ત્રીઓને માટે સર્વસ્વ જીવન રૂપ છે. નાસ્તિ સ્ત્રીણામ પૃથક યજ્ઞો ના વ્રતમ નાપ્યુપોષણમ પતિ શુશ્રૂષતે યેન તેન સ્વર્ગે મહીયતે. સ્ત્રીઓને માટે અલગથી કોઈ યજ્ઞ, વ્રત, જપ, તપ, નિયમ, ધર્મ કાંઈ જ નહીં. એક મુખ્ય ધર્મ કયો? પોતાના પતિની સેવા કરવી. તુષ્ટે ભર્તરી તસ્યાસ્તુ તુષ્ટાસ્યુ સર્વ દેવતા, તુષ્ટે ભર્તરી તુષ્યંતી ઋષયો દેવમાનવાહ. પતિની સેવા કરીને જો પતિને તુષ્ટ એટલે કે રાજી કરે, સંતોષ પમાડે, પ્રસન્ન કરે તો એના દ્વારા સર્વે દેવતાઓ રાજી થઈ જાય. સર્વે ઋષિઓ, દેવો, માનવો સૌ કોઈ રાજી થાય જો એક પોતાના પતિને રાજી કરે તો. હવે એવી પતિવ્રતા નારી એ પતિવ્રતા ધર્મનું પાલન કરે ને તો થાય.
હવે પતિવ્રતા નારીનું લક્ષણ શું, પતિવ્રતા ધર્મ છે શું? તો કહે છે પતિમ યા નાભિચરતી મનો વાગ દેહ સંયતા સા ભર્તૃલોક માપનોતી સિદ્ધિ સાધ્વીતિ ચોચ્યતે. જે સ્ત્રી મનથી, વાણીથી, શરીરથી એટલે કે મન કર્મ વચને પોતાના પતિને અનુકૂળ જ આચરણ કરે છે એવી નારીને સત્પુરુષો પતિવ્રતા નારી કહે છે. મન કર્મ વચને પતિને અનુકૂળ રહેવાનું. અનુકૂળ એટલે એને ગમે એવી રીતે, પતિને ન ગમે એવી વાણી ક્યારેય ન બોલે, પતિને ન ગમે એવું શરીરથી આચરણ ન કરે, પતિને ન ગમે એવો મનથી વિચાર પણ ન કરે. આમ મન કર્મ વચને પતિને જ અનુકૂળ અનુસરીને વર્તે તો એ પતિવ્રતા નારી છે. અને સ્ત્રીઓને માટે આ ધર્મ કલ્યાણકારી છે. મોક્ષને માટે સૌથી મુખ્ય સાધન પતિવ્રતા ધર્મ છે.